ગોંડલ હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં ગોંડલના બાવનિયા પરિવારની બે મહિલાઓ જ્યોતિબેન ઉંમર વર્ષ 49 અને તેમની પુત્રવધુ જાહ્નવી ઉંમર વર્ષ 23નું મૃત્યુ થયું છે। 5 મે 2025ની રાત્રે 1 વાગ્યે કોરાટ ચોકડી પાસે ટ્રકે બે ટુ વ્હીલરને ટક્કર મારતા આ ઘટના બની હતી। મનોજભાઈ અને તેમના પુત્ર વ્યોમને પણ ઈજાઓ પહોંચી છે। પરિવારજનો હિટ એન્ડ રનની ફરિયાદ નોંધાવવાની માંગણી કરી રહ્યા છે અને જ્યાં સુધી ફરિયાદ નહીં નોંધાય ત્યાં સુધી મૃતદેહો સ્વીકારવાનો ઇનકાર કર્યો છે। પોલીસે ભાગી ગયેલા ટ્રક ચાલકની ધરપકડ કરી હતી। ઘટના એવી બની છે કે મારા સાધુભાઈને ઘરે પ્રસંગ હતો જનોઈનો। એ પ્રસંગ પતાવીને મારા બીજા નંબરના સાધુભાઈ જે ગોંડલ રહે છે એ ગોંડલ જવા માટે નીકળ્યા અને કોરાટ ચોકડી પાસે ટ્રાફિક હોવાથી સાઈડમાં ઊભા હતા અને પાછળથી ટ્રક વાળો આવી અને કચડી અને જતો રહ્યો છે। બંને વાહનોને હડફેટે લઈને અને જતો રહ્યો છે અને સાપર પોલીસ ફરિયાદ લેવા માટે આવી ત્યારે અમે એમને રજૂઆત કરી કે હિટ એન્ડ રનનો કેસ છે તો હિટ એન્ડ રનની ફરિયાદ તમારે લ્યો, તો એ લોકો ફરિયાદ લેતા નથી અને અમને વારંવાર આ લોકો સહકાર આપતા નથી। રજૂઆત કરવા છતાં સહકાર આપતા નથી। અમારી માંગ એ છે કે હિટ એન્ડ રનનો કેસ હોવા છતાં જો ફરિયાદ હિટ એન્ડ રનની નહીં લે તો અમે પીએમ પણ થવા દેશું નહીં અને ડેડ બોડી પણ સંભાળશું નહીં અને અમે અહીંયાથી રોયલ ડીએસપીની ઓફિસે રજૂઆત કરવા માટે જઈ રહ્યા છીએ। જો અમને ત્યાં પણ અમને ન્યાય નહીં મળે, રજૂઆત કરવા છતાં ન્યાય નહીં મળે તો પછી અમે ત્યાં ડીએસપી ઓફિસ અમે ઉપવાસ ઉપર બેસશું।